નગરપાલિકામાં ઇન્ચાર્જ પ્રમુખની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ ધરાઈ। ડીસા જલારામ સર્કલથી ગાયત્રી સર્કલ સુધીના સર્વિસ રોડ પરની સાફસફાઈ કરી રેતી સહિત કચરો દૂર કરાયો। નેશનલ હાઈવે ઓથોરિટી સ્વચ્છતા અભિયાનની કામગીરી કરવામાં નિષ્ફળ સાબિત થતાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનની કામગીરી કરાઈ। ડીસા શહેરમાં નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર શહેરમાં સ્વચ્છતા અભિયાનની સુંદર શરૂઆત કરાતા રોડ રસ્તાઓ ચકચકાટ જોવા મળી રહ્યા છે। શહેરીજનોને શહેરમાં સ્વચ્છતા જાળવણી કરવા ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોરની અપીલ સાથે વિનંતી। ડીસા શહેરજનો માટે ટૂંક સમયમાં નગરપાલિકા દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરશે। કોઈપણ સમસ્યા હોય તો હેલ્પલાઇન નંબરના માધ્યમથી સમસ્યાને દૂર કરાશે। પાલિકા ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોરે જણાવ્યું। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।